છે। તો વડોદરાની વાત કરીએ, વડોદરાના ડભોઈમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। એક જ રાતમાં 6 ઇંચ વરસાદ વરસતા પાણીના દ્રશ્યો સર્જાયા। નીચાણવાળા વિસ્તારોમાં રોડ બેટમાં ફેરવાયા છે। મકાનમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા છે। પહેલા જ વરસાદમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેને લઈ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। વડોદરાના ડભોઈમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। એક જ રાતમાં 6 ઇંચ વરસાદ ખાબકતા પાણીના દ્રશ્યો સર્જાયા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, મકાનમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ચૂક્યા છે। ચિરાગ, વડોદરાના ડભોઈના આ દ્રશ્યો, જે આ 6 ઇંચ વરસાદ પ્રી મોન્સૂનની કામગીરી પર પોલ ખુલી રહી છે, કારણ કે જે રીતે વરસાદી પાણી ભરાયા છે પહેલા જ વરસાદમાં, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। શું સ્થિતિ? બિલકુલ બંસી, જે પ્રકારથી વાત કરવામાં આવે તો ચોમાસાની ગુજરાતમાં વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે, જેમાં વડોદરાના ડભોઈમાં ગઈકાલે રાત્રિના સમય દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને લઈને નીચાણવાળી વિસ્તાર છે એમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બિલકુલ, આમ જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે મુખ્ય રોડ છે એની બાજુમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેમાં શિવશક્તિ ઉમા સોસાયટીનો સમાવેશ થાય છે। હાલ તો વહેલી સવારે 4 વાગ્યાથી જ આ ઘરોમાં પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી, જેના કારણે હવે જે તંત્ર છે તેની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે। પરંતુ હાલ બી જે તંત્રને મદદ માંગી રહ્યા છે, પરંતુ હજુ તંત્ર પહોંચ્યું નથી, એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્ર અહીંયા સાબિત નથી થયું। ત્યારે હવે આવનારા સમયની અંદર ક્યારે આ પાણી ઓસરે છે, ક્યારે જનજીવન સામાન્ય થાય છે તે જોવાનું રહ્યું। પરંતુ સાથે સાથે હવે ખેડૂતોએ પણ ચોમાસાનો પાક લેવાની શરૂઆત કરી દીધી છે, અને ડાંગર અને કપાસ જેવા પાક છે સારો મલબત થાય તેવી ખેડૂતોને પણ આશા સેવાઈ રહી છે। જી ચિરાગ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।